જો તમારો કટ ઓફ સ્કોર લાસ્ટ યરના કટ ઓફ થી પ્લસ ઓર માઇનસ 6 થતો હોય તો આ મુખ્ય 6 ભૂલો જે ઓફિશિયલ આન્સર કીમાં આપણને જોવા મળે છે એ તમને મેન્સની પરીક્ષા માટે સિલેક્ટ કરી શકે છે ક્યાં તો એની અંદરથી બહાર નીકાળી શકે છે. આ વિડીયોમાં હું તમને ઓફિશિયલ આન્સર કીમાં એક્ઝેક્ટ 6 ભૂલો બતાવીશ જેની સાથે મેં 100% વેલિડ પ્રૂફ અટેચ કર્યા છે જે મેં જે તે રિસર્ચ પેપર કે સરકારી વેબસાઇટ પરથી સીધા જ મૂકેલા છે જેથી તમારી મહેનતના માર્ક્સ તમને મળે. ચાલો પ્રશ્ન નંબર 195 થી શરૂઆત કરીએ. આબોહવા પરિવર્તન સંદર્ભે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. ભારતમાં પૂર અને દુષ્કાળની સ્થિતિ વધી રહી છે. સ્ટેટમેન્ટ સાચું છે. ભારતમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાયો છે. આ પણ સ્ટેટમેન્ટ સાચું છે. મધ્ય ભારતના પ્રદેશોમાં ભેજનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે. આ પણ સ્ટેટમેન્ટ આ સોર્સ પ્રમાણે સાચું છે પણ આન્સર કીની અંદર ફક્ત 1 અને 2 જ આન્સર આપ્યો છે ત્યારે આપણે ક્લેમ કરીએ છીએ 1, 2, 3 સાચું છે કેમ કે અહીંયા આ વાક્ય દ્વારા કહે છે કે હ્યુમિડિટી એટલે કે ભેજનું પ્રમાણ છે એ ઉત્તર પશ્ચિમ મધ્ય અને સાઉથ ઇસ્ટ ઇન્ડિયાની અંદર વધતું ઇન્ક્રીઝિંગ ટ્રેન્ડમાં જોવા મળે છે આપણને. એટલે આપણે 195માં ડી આન્સર આપણે એક્સપેક્ટ કરીએ છીએ. 161માં નેક્સ્ટ જોઈએ કે બાળ ગંગાધર તિલક સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો. તિલક હોમ રૂલ લીગ આંદોલન સાથે જોડાયા હતા. તિલક ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક સભ્ય હતા. હવે આની અંદર આ બીજું સ્ટેટમેન્ટ છે એ સાચું આપ્યું છે આપણને પણ આ પહેલું સ્ટેટમેન્ટ કહે છે આ ખોટું છે આન્સર કીના હિસાબથી. પણ આપણે સોર્સમાં જોઈએ આ વિકિપીડિયામાં પણ છે કે મૂવમેન્ટ અંડર લીડરશિપ ઓફ એની બેસન્ટ એન્ડ બાલ ગંગાધર તિલક. આમાં એમનો ઇન્વોલ્વમેન્ટ બતાવે છે. આ બીજી એક લિંક છે. આ લિંક વિકિપીડિયાની છે અને આ લિંક એક વેબસાઇટ છે એની છે. એની ઉપર પણ કહ્યું છે કે તિલકનું હોમ રૂલ લીગ મુવમેન્ટમાં ઇન્વોલ્વમેન્ટ હતું એટલે આપણે આમાં સાચો આન્સર સી એક્સપેક્ટ કરીએ છીએ. હવે આપણે જોયું કે આપણે આટલી ભૂલો જોઈ આપણને લાગ્યું કે આમાં બહુ નાની નાની ભૂલો છે કે એમાં સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન છે એટલે એના આન્સર બદલાઈ જાય છે. આમાં નાની ભૂલ જોવા મળે છે પણ ક્વેશ્ચન નંબર 221 અને 222 જોશો ને તો એ બહુ જ એબ્સર્ડ ભૂલ કહી શકાય આપણે કે એવી ભૂલ આપણને 221 અને 22માં જોવા મળે છે અને 221માં તો ચલો એ આગળ હું તમને આવે એટલે બતાવું. ત્યાં સુધી આપણા ઇન્ટરનેશનલ બોડી ઉપર એક સવાલ છે એમાં શું મિસ્ટેક છે. ઇન્ડિયા ઇઝ ફાઉન્ડર મેમ્બર અહીંયા જોઈએ ગુજરાતીમાં ભારત વિશ્વ વેપાર સંગઠનનું સ્થાપક સભ્ય છે. આ વિધાન છે. એની પાછળનું કારણ કેમ કહે છે શું કહે છે કે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ ના બદલે કરવામાં આવી હતી. આ બંને સાચા છે પણ ભારત વિશ્વ વેપારનું સંગઠનનું સ્થાપક સભ્ય એટલા માટે નથી કેમ કે WTO એ WTO ને બદલ્યું હતું કેમ કે એનું બંને સ્ટેટમેન્ટ તો સાચા છે પણ આ આન્સર આ આવવો જોઈએ કેમ કે આનું એ કારણ નથી. ક્વેશ્ચન નંબર 134 જોઈએ. હવે 134 ની અંદર છે ને ચેટ જીપીટી ઉપર કે કોઈ બીજા ઓનલાઈન એમને સર્ચ કરશો ને તમે તો આ વાળું સ્ટેટમેન્ટ સાચું કહે છે આ પણ સાચું કહે છે. હવે તમે રિસર્ચ કરીને કહો કે આનો આન્સર તમને મળે છે કોઈ પણ એવો રિલાયબલ સોર્સ હોય જેમ કે આમાં આપણે જોયું કે આમાં એક ઓનલાઈન સોર્સ છે આમાં વિકિપીડિયા પર પણ છે આની અંદર આ પણ વેબસાઇટ ઉપર છે એવી રીતે આની ઉપર આમાં આ કયા સોર્સથી પૂછવામાં આવેલો છે આ સ્ટેટમેન્ટ સાચું છે કે નહીં એ મને બતાવો તમે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 200. જેટ સ્ટ્રીમ્સ પર સવાલ છે કે જેટ સ્ટ્રીમ ક્ષોભ મંડળમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં ફૂંકાતા તીવ્ર પવનો છે. વેસ્ટ ટુ ઈસ્ટ ની વાત કરે છે. જેટ સ્ટ્રીમ માત્ર ઉત્તર ગોળાર્ધમાં જ જોવા મળે છે. આ ઉત્તર ગોળાર્ધ છે અને આ દક્ષિણ ગોળાર્ધ છે તો આ બંને જગ્યાએ જોવા મળે છે.
તો આ સ્ટેટમેન્ટ ખોટું છે. તો 2 ને એલિમિનેટ કરીશું તો આપણી જોડે 2 ઓપ્શન રહે છે. પણ જીપીએસસી ના પ્રમાણે, જીપીએસસી ની આન્સર કી ના પ્રમાણે આન્સર ડી આવે છે. એમાં એ કહે છે કે ફર્સ્ટ સ્ટેટમેન્ટ એ પણ સાચું છે. પણ જેટ સ્ટ્રીમ શોકબળ મંડળમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં ફૂંકાતા તીવ્ર પવનો છે, પણ એ ઈસ્ટ ટુ વેસ્ટ પણ બ્લો કરે છે. એ આ સ્ટેટમેન્ટ અને આ વેબસાઇટ લિંક થી આપણને ખબર પડશે. અહીંયા લખેલું છે ક્લિયરલી, ઈસ્ટર્લી ટ્રોપિકલ જેટ સ્ટ્રીમ, જે ઈસ્ટમાં ઓરિજિન થાય છે અને વેસ્ટના ડાયરેક્શનમાં બ્લો કરે છે. એટલા માટે આપણે આનો આન્સર એ લીધો છે. હવે 21 એ પછી જોઈએ આપણે 122 પહેલા જોઈએ. 122 છે કે ભૂકંપ અંગે નીચેના વિધાનોને ધ્યાનમાં લો. ભૂકંપને કારણે સૌથી વધુ નુકસાન તેના અધિકેન્દ્ર પર થાય છે. અધિકેન્દ્ર એટલે એપિસેન્ટર પર થાય છે. અધિકેન્દ્રના નજીકના વિસ્તારોમાં ભૂકંપના મોજા પૃથ્વીની સપાટી પર ત્રાંસી રીતે આગળ પાછળની ગતિએ પહોંચે છે, જેને કારણે મહત્તમ નુકસાન થાય છે. આ સ્ટેટમેન્ટ તો સાચું છે. સ્ટેટમેન્ટ નંબર 2 છે એ સાચું છે. પણ જીપીએસસી ની આન્સર કીમાં પણ આ સાચું બતાવ્યું છે. પણ સ્ટેટમેન્ટ 1 જે છે એ ભૂકંપના કારણે સૌથી વધુ નુકસાન તેના અધિકેન્દ્ર એટલે એપિસેન્ટર પર થાય છે, એને ખોટું ગણ્યું છે જીપીએસસી એ. પણ અહીંયા આપણે 2 રિસર્ચ પેપર જોઈએ છે. આપણે એક છે, અહીંયા 2 રિસર્ચ પેપર જોઈએ છે આપણે. આ છે મેમ્ફિસ યુનિવર્સિટી નું રિસર્ચ પેપર છે. એમાં એપિસેન્ટર પણ અહીંયા છે અને સૌથી વધારે તબાહી છે 2001ના ભૂકંપની અંદર એ ભુજમાં જ થઈ છે. અહીંયા પણ આ સેમ જગ્યાએ જ એપિસેન્ટર છે અને સેમ જગ્યાએ જ વધારે નુકસાન થયું છે. આ જેપનીઝ ઇન્સ્ટિટ્યૂટ છે કોઈ, એનું રિસર્ચ પેપર છે. તો આપણે 2 સોર્સ મૂકેલા છે આની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જે હું તમને કહું છું એ સૌથી મોટી ભૂલ છે. એમાં ક્વેશ્ચન જોઈએ આપણે, ભારતીય બંધારણ હેઠળ રાજ્યસભામાં રાજ્યોના પ્રતિનિધિત્વની સમાનતા નથી. આ સ્ટેટમેન્ટ સાચું છે. રાજ્યસભાને યોગ્ય રીતે સંઘીય ગૃહ તરીકે વર્ણવી શકાય નહીં, કારણ કે તેના કેટલાક સભ્યોને રાષ્ટ્રપતિ દ્વારા નિમવામાં આવે છે. તો રાષ્ટ્રપતિ દ્વારા કેટલાક સભ્યોને નિમવામાં આવે તો એને સંઘીય ગૃહ કેમ નહીં કહીએ આપણે? તો આનો જવાબ આ સ્ટેટમેન્ટ જે એમણે સાચું આપ્યું છે એ આ સ્ટેટમેન્ટ સાચું નથી, કેમ કે એની અંદર નિમવામાં આવે કે ના આવે સંઘીય ગૃહ છે જ. આપણે આનો જે વેબસાઇટ, આનો જે સોર્સ છે ને, આપણે ડાયરેક્ટ રાજ્યસભાની વેબસાઇટથી લીધો છે. આની લિંક છે અને આ રાજ્યસભાના જે લિંક ઓપન કર્યા પછી આ સ્પેશિયલ પાવર્સ ઓફ રાજ્યસભા જોઈશું તો એની અંદર કહે છે કે રાજ્યસભા બીંગ ફેડરલ ચેમ્બર એટલે સંઘીય ગૃહ છે, એટલા માટે એ સ્પેશિયલ પાવર જે છે બંધારણની અંદર એનું સ્પેશિયલ પાવર એ ધારણ કરે છે બંધારણની અંદર. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. તો આ 6 મિસ્ટેક્સ આપણે જીપીએસસી ની આન્સર કીમાં જોઈએ છીએ અને આપણા જે સોર્सेस છે એ જોઈએ છીએ તો એ બંને એ કોન્ટ્રાડિક્શનમાં છે. અને અત્યારે આ આન્સર કી ના પ્રમાણે કોઈને માર્ક્સ ઓછા થતા હોય તો એમાં પેનિક થવાની જરૂર નથી, કેમ કે આપણે આપણું ઓબ્જેક્શન કમિશનને મોકલીશું અને કમિશન રિવ્યુ કરી અને એમાં અપડેટ થશે તો જીપીએસસી એક નવી આન્સર કી ઇસ્યુ કરશે અને એના હિસાબથી માર્ક્સ ગણવામાં આવશે. અને ઓબ્જેક્શન માટે કોઈ પણ આ ડોક્યુમેન્ટમાં આ પીડીએફ મેં ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરી છે અને એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં શેર કરેલી છે. અને કોઈ પણ તમને બીજા કોઈ ક્વેશ્ચનમાં એવું લાગતું હોય કે આના આન્સર કી પ્રમાણે આનો આન્સર ડાઉટફુલ છે તો એ કમેન્ટમાં લખો અને તમારા કેટલા માર્ક્સ થાય છે એ પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવો તમે. તો અત્યારે આપણે આ સેશન અહીંયા જ એન્ડ કરીએ છીએ.